श्री गणेशाय नमः। ओम श्री श्री महापुराण शुद्ध गुजराती भाषांतर बीजी रुद्र संहिता सृष्टि उपाख्यान खंड अध्याय पहलो। मुनिओए शुद्ध पुराण ने पूछेला प्रश्नों मंगलाचरण। विश्वोद्भव स्थिति लयादिषु हेतुमेकं गौरीपतिं विदति तत्वं मनंत कीर्तिं मायाश्रयं विगत चिंत्य रूपम बोध स्वरूपम ममलम ही शिवम नमामि। जगतनी उत्पत्ति रक्षण तथा नाश वगैरह करवामां मुख्य कारण पार्वतीना पति तत्व जाननार अनंत कीर्तिवाळा मायाना आश्रय रूप पोते मायाथी रहित मन आदिथी न समझी शकाय एवा स्वरूपवाळा ज्ञान स्वरूप अने निर्मल एवा श्री शिवने हूँ नमन करूँ छूं। प्रकृतिथी पण अनादि अतिशय अने सर्व पुरुषोमां एक ज उत्तम पुरुष शिवने हूँ वंदन करूँ छूं, जे पोतानी माया वडे आ समग्र जगत सर्जीने तेनी अंदर अने बहार आकाशनी पेठे व्यापी रहेला छे, जेनुं गुट स्वरूप सर्व प्राणीओना अंतरमां रह्युं छे, जे कोईनी सहाय विना पोते ज आ जगतने सर्जवा चेष्टा करे छे अने लोढुं जेम चुंबकनी समीप भमे छे तेम बधा जगत जेमनी समीपे चौपासे नित्य भमे छे ते शिवने हूँ नमूं छूं। व्यास बोल्या, जगतना पिता शिवने, जगतना माता पार्वतीने तेमज तेमना पुत्र गणपतिने नमस्कार करी अमे आ शिवपुराण वर्णवीए छीए। एक समय नैमिषारण्यमां वसता सौनकादि ते सर्व मुनिओए परम भक्तिथी सूतने पूछ्યું। ऋषिओ बोल्या, विधेश्वर संहितानी ते उत्तम अने पवित्र सुंदर कथा अमे सांभળી, जेनुं नाम साध्य साधन खंड छे अने जे भक्तोने प्रिय छे। हे सूत, हे महाभाग्यशाળી सूत, तमे लांबो काळ जीवो अने सुखी थाओ, कारण के हे तात तमे शंकरनी उत्तम कथा अમને સંભળાવો છો। તમારા મુખ કમળમાંથી જતા જ્ઞાન રૂપ અમૃતને પીતા અમે તૃપ્ત થતા નથી, તો હે નિર્દોષ અમે તમને ફરી કંઈક પૂછવા ઈચ્છીએ છીએ। વ્યાસની કૃપાથી તમે સર્વજ્ઞ થયા છો અને કૃત્યપણું પામ્યા છો। જે કંઈ ભૂત ભવિષ્ય કે વર્તમાન કાળનું તે તમારાથી અજાણ્યું નથી। વ્યાસ ગુરુની સારી ભક્તિથી તેમની પરમ કૃપા મેળવીને તે તમે બધું જાણ્યું છે અને આખું જીવન વિશેષ કરી સાર્થક કર્યું છે। હે બુદ્ધિશાળી, હવે અમને શિવનું સર્વોત્તમ સ્વરૂપ તેમજ શિવ અને પાર્વતીના સંપૂર્ણ દિવ્ય ચરિત્રો કહો। અમે બધા વિચાર કરવાથી શિવ તત્વને સમજી શકતા નથી કે જે શિવ પોતે ગુણ રહિત છે, છતાં લોકોમાં સગુણપણું કેવી રીતે પામે છે। તે શંભુ સૃષ્ટિની પૂર્વે કેવા સ્વરૂપે રહે છે અને સૃષ્ટિના મધ્યભાગે તે પ્રભુ કયા પ્રકારે ક્રીડા કરતા રહે છે, તેમજ સૃષ્ટિના પ્રલય સમયે તે મહેશ્વર કેવી રીતે રહે છે। લોકનું કલ્યાણ કરનાર તે શંકર કઈ રીતે પ્રસન્ન થાય છે। પ્રસન્ન થયેલા તે મહેશ્વર પોતાના ભક્તને તથા બીજાઓને કયું ઉત્તમ ફળ આપે છે તે બધું તમે અમને કહો। તે ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે એમ અમે સાંભળીએ છીએ અને તે દયાળુ ભગવાન ભક્તના શ્રમને જોઈ શકતા નથી। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવો શિવના અંગથી ઉત્પન્ન થયા છે। તેમાં મહેશ્વર પૂર્ણાંશ છે અને તે બીજા રૂપે શિવ પોતે જ છે। હે પ્રભુ, તે શિવનું પ્રગટ થવું અને તેના ખાસ ચરિત્રો તથા ઉમા પાર્વતીનું પ્રગટ થવું તથા તેમનો વિવાહ તમે કહો। હે નિર્દોષ, તે શિવ અને પાર્વતીનો ગૃહસ્થાશ્રમ, તેમની અનેક પ્રકારની લીલાઓ તથા બીજું જે કહેવા જેવું હોય તે બધું તમે અમને વિસ્તારથી કહો। વ્યાસ બોલ્યા, તે મુનિઓએ એમ પૂછ્યું ત્યારે હર્ષયુક્ત થયેલા સૂત શિવના ચરણ કમળનું સ્મરણ કરી તે મુનિવરોને કહેવા લાગ્યા। સૂત બોલ્યા, તમે યોગ્ય પૂછ્યું છે। હે મુનીશ્વરો, તમે ધન્ય છો, કારણ કે તમારી બુદ્ધિ સદાશિવની કથામાં શ્રદ્ધાવાળી થઈ છે। સદાશિવની કથાનો પ્રશ્ન ગંગાજળની પેઠે ત્રણ પુરુષોને પવિત્ર કરે છે, કથા કહેનારને, પૂછનારને તથા સાંભળનારને। હે બ્રાહ્મણો, પશુ હત્યારા સિવાય કયો મનુષ્ય શ્રી શિવના ગુણગાનથી કંટાળે। તૃષ્ણા રહિત પુરુષો વડે ગવાતું શિવનું તે ગુણગાન સંસાર રૂપ રોગનું ઔષધ છે।
મન અને કાનને સુંદર લાગે છે અને સર્વ પુરુષાર્થોને આપે છે. હે બ્રાહ્મણો, આપના પ્રશ્નને અનુસરી બુદ્ધિ પ્રમાણે હું શિવ લીલા કહું છું તે તમે કાળજી તથા આદરથી સાંભળો. આપે જેમ પૂછ્યું છે તે જ પ્રમાણે શિવ સ્વરૂપ શ્રી વિષ્ણુએ પ્રેરેલા નારદે પિતા બ્રહ્માને પૂછ્યું હતું. ત્યારે પુત્રનું વચન સાંભળી શિવ ભક્ત બ્રહ્માએ પ્રસન્ન બુદ્ધિથી યુક્ત થઈ મુનિશ્રેષ્ઠ નારદને હર્ષ પમાડતા પ્રેમથી શિવનો યશ ગાયો હતો. વ્યાસ બોલ્યા, સુતે કહેલું તે વાક્ય સાંભળી એ ઉત્તમ બ્રાહ્મણોએ કુતૂહલથી યુક્ત થઈ બ્રહ્માને નારદનો તે સુંદર સંવાદ પૂછ્યો. ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સુત, હે શિવ ભક્તોમાં ઉત્તમ મહાબુદ્ધિમાન સુત, તમારું સુંદર વચન સાંભળી અમારું મન કુતૂહલ વાળું થયું છે. બ્રહ્મા અને નારદનો તે સુખકારક મહાન સંવાદ ક્યારે થયો હતો તેમાં સંસારથી છોડાવનારી શિવની સુંદર લીલા કહેવાય હતી. હે તાત, તે પ્રશ્નોને અનુસરી બ્રહ્માના તથા નારદના સંવાદપૂર્વક શંકરનો તે સુંદર યશ પ્રેમથી તમે અમને કહો. એમ ભાવિક મનવાળા તે મુનિઓનું વચન સાંભળી અતિ પ્રસન્ન થયેલા સુતે તે સંવાદને અનુસરી કહ્યું. ઇત્યાકર્ણ્યમ વચસ્તેષા મુનિનામ ભાવિતાત્મનામ સુતઃ પ્રોવાચ સુપ્રતસ્તસંવાદાનુસારાત. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપાખ્યાનમાં મુનિઓના પ્રશ્નોનું વર્ણન નામનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવ કી જય.